ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. એક ગોપીએ ઝાડને આલિંગન આપ્યું અને કહેવા લાગી, આ મારા કૃષ્ણ, આ મારા કૃષ્ણ. ઉદ્ધવ વિચારે ચડી ગયો કે આને વૃક્ષમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે, તેને પારણામાં, ઝાડ ઉપર, સર્વમાં શ્રી કૃષ્ણ દેખાય છે. જ્ઞાન હોવું એ એક વાત છે, પણ તે જ્ઞાનને જીવનમાં ઉતારવું અને તેનો અનુભવ કરવો એ જુદી વાત છે. મારું જ્ઞાન શુષ્ક લાગે છે, ઉદ્ધવ વિચારે ચડ્યો છે. હું બુદ્ધિથી ફક્ત માનતો કે બ્રહ્મ સર્વમાં વ્યાપક છે, પણ તેનો અનુભવ કરેલો ન હતો. નંદ, યશોદા, ગોપીઓ આ સિદ્ધાંતનો અનુભવ કરી રહ્યા છે. સખીઓ કહે છે, ઉદ્ધવ તું આવ્યો તે સારું થયું, તું રાધાજીના દર્શન કરવા ચાલ. સખીઓ ઉદ્ધવને રાધાજીના દર્શન કરાવવા લઈ જાય છે. સખીઓના મંડળમાં શ્રી રાધાજી વિરાજેલા છે. અતિ સાત્વિક દિવ્ય તેજ મુખ ઉપર છે. સાદો શૃંગાર, 9 વર્ષની અવસ્થા, પ્રેમની મૂર્તિ, જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણને પણ આનંદ આપનાર શ્રી રાધાજીને ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરે છે. રાધાજીનું સ્વરૂપ દિવ્ય જોવે છે. પણ શ્યામ સુંદરના વિયોગમાં શરીર સુકાઈને કાંઠા જેવું થઈ ગયું છે. મન વ્યાકુળ અને વ્યથિત હતું. મસ્તક ઉપર વાળ સૂકા અને વિખરાયેલા હતા. ચંદ્ર જેવું મુખ કરમાઈ ગયેલું હતું. મુખમાંથી વેદના ભરી આહ નીકળી રહી હતી. આંખો આંસુઓથી ભરેલી હતી અને શરીર ઉપરના કપડાં અસ્તવ્યસ્ત હતા. આ પ્રમાણે તેના દુઃખની વેલી પૂર્ણ રૂપથી લહલહી રહી હતી. પ્રેમની આ છેલ્લી દશા છે. સુખ કર કાંટા હુઆ તન, થા બિકલ બેહાલ મન, ચાલ બિખરે શુષ્ક થે મુરજા, હુઆ થા વિધુ વદન. મુખ નિકલતી आहથી, थी आँख आंसू से भरी, वसन अस्त व्यस्त थे, थी દુઃખ લતા પૂરી હરી. સખીએ કહ્યું, શ્રી રાધે શ્યામ સુંદરનો આ સખા આવ્યો છે, તે લાલાનો સંદેશો લાવ્યો છે. રાધાજી પૂછે છે, ઉદ્ધવજી તું કોનો સંદેશો લાવ્યો છે? ઉદ્ધવ તો કયા કૃષ્ણનો સંદેશો લાવ્યો છે તે જ સમજ પડતી નથી. મારા શ્રી કૃષ્ણ તો આ રહ્યા, મારી પાસે જ છે, મને તેનો વિયોગ નથી. રાધાજી ચિંતનમાં તન્મય થયા છે, તેમને અંતરંગમાં સંયોગ છે. ઉદ્ધવ ફરીથી વંદન કરે છે અને કહે છે, હું મથુરાથી આવ્યો છું, શ્રી કૃષ્ણ આવવાના છે. શ્રી રાધાજી કહે છે, ઉદ્ધવ તું મારા સ્વામીનો સંદેશ લઈને આવ્યો છે એમ ને? તેઓ જરૂર આવવાના છે એમ કેવડાવ્યું છે ને? પણ ઉદ્ધવ તારા સંદેશાથી મને શાંતિ મળતી નથી. વિરહિણી જ વિરહના દુઃખને જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. ઉદ્ધવ મને શાંતિ મળતી નથી. એવું કોઈ શાસ્ત્ર નથી, એવો કોઈ ઉપદેશ નથી કે જે મને શાંતિ આપી શકે. જગતનો એવો કોઈ મંત્ર નથી કે જેથી તેને હું એક ક્ષણ પણ ભૂલી શકું. હું તો સતત કૃષ્ણને ભજું છું, કૃષ્ણને નિહાળું છું અને કૃષ્ણનું ધ્યાન કરું છું. રાધાજી વિરહમાં વ્યાકુળ થયા છે. હે નાથ, હે રમાનાથ, ક્યારે આવશો, ક્યારે આવશો? રાધાજીની આ દશા જોઈ એક એક પક્ષી, એક એક વૃક્ષ રડવા લાગ્યા છે. ઉદ્ધવ પણ રાધાજીનો દિવ્ય પ્રેમ જોઈને રડી પડ્યો છે. દુઃખના અવાજ સાથે ઉદ્ધવ કહે છે, હું આને શું સંદેશો આપું? હું આને કેવી રીતે સમજાવું? 47 અધ્યાયના શ્લોક 12થી 21માં ભ્રમર ગીત છે. તેને ભ્રમર ગીત કહેવામાં આવે છે. એ ગીતમાં ભ્રમરને ઉદ્દેશીને ગર્ભિત રીતે શ્રી કૃષ્ણના દૂત ઉદ્ધવજીને ઉદ્દેશીને રાધાજીએ શ્રી કૃષ્ણને મધુર ઠપકાઓ આપેલા છે. ભ્રમર ગીતમાં એક રાધાજી બોલે છે, કારણ તેમાં એક વચન વાપર્યું છે. બીજા બધા ગીતોમાં વેણુ ગીત, યુગલ ગીત વગેરેની શરૂઆત બહુવચનથી થાય છે.
ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે ના ના, તેને કપટી ન કહો. શ્રી કૃષ્ણ કપટી નથી, તે તો દયાના સાગર છે. તમે ભૂલ્યા નથી, તમને બહુ યાદ કરે છે. પ્રેમ રાજ્યમાં એક પ્રિયતમનું સ્થાન હોય. જ્ઞાન અને યોગની ચર્ચાને અત્રે વ્રજમાં સ્થાન નથી. ઉદ્ધવ, અમારું જ્ઞાન પણ કૃષ્ણ, અમારો યોગ પણ કૃષ્ણ, અમારું ધ્યાન પણ કૃષ્ણ, અમારો શ્વાસ પણ કૃષ્ણમય હોવાથી તારા જ્ઞાનને ક્યાં રાખીશું? ઉદ્ધવ, તું પ્રેમ ભૂમિમાં આવ્યો છે, પ્રેમની વાતો અત્રે કરજે. ઉદ્ધવ કહે, મથુરામાં શ્રી કૃષ્ણ બિરાજે છે, તેમનો સંદેશો લઈને આવ્યો છું. તેઓ ભલે મથુરામાં વિરાજે, પણ તમને અને તમારા પ્રેમને ભૂલ્યા નથી. રાધાજી બોલ્યા, ઉદ્ધવ, તું આ શું બોલે છે? મારા વ્યાપક ભગવાનને મથુરામાં જ રાખવા છે? મને લાગે છે કે તું 6 શાસ્ત્રો ભણ્યો પણ કોરો ને કોરો રહ્યો. ઉદ્ધવ, તું 6 શાસ્ત્ર ભણ્યો પણ તને કાંઈ આવડ્યું નહીં. ઉદ્ધવ, તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી. 6 શાસ્ત્ર ભણ્યો પણ તું રહસ્ય કશું સમજ્યો નથી. હરિ ઓમ.